ગુડ મોર્નિંગ મિત્રો, વેદમૈયા ચેનલમાં આપ સૌ મિત્રોનું હાર્દિક સ્વાગત છે। મિત્રો, આપણે સૌ જાણીએ છીએ કે સ્પર્ધાત્મક પરીક્ષામાં ધોરણ 6 થી 12ના કેટલાક વિષયો જેવા કે સોશિયલ સાયન્સ, જોગ્રાફી, ઇકોનોમિક્સ આવા બધા વિષયોમાંથી ઘણા બધા ક્વેશ્ચન પૂછાતા હોય છે। તો આજે તમારી સમક્ષ ધોરણ 10નું પ્રકરણ 5 ભારતનું વિજ્ઞાન અને ટેકનોલોજીનો વારસો એના વિશે કેટલીક મહત્વપૂર્ણ જાણકારી તમને આપીશ। તો આજનું આ ચેપ્ટર એટલે કે 5મા નંબરનું પ્રકરણ એ પહેલાંના 4 પ્રકરણ જુદા જુદા ભાગોમાં આપણે વિડીયો દ્વારા સમજ મેળવી ચૂક્યા છીએ। તો અગાઉના ચેપ્ટર્સના વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો। હવે જોઈએ ભારતનો વિજ્ઞાન અને ટેકનોલોજીનો વારસો। વિજ્ઞાન અને ટેકનોલોજી ક્ષેત્રે જે સંશોધનો થયા તેમણે વિશ્વના દેશોને નજીક લાવી દીધા છે। દેશ વચ્ચેના આંતરવ્યવહારને સરળ બનાવ્યો છે। વિશ્વના તમામ દેશો વચ્ચે સહયોગ વધ્યો છે। નવો અભિગમ ઉદ્ભવ્યો છે અને રાષ્ટ્રો વિશ્વ શાંતિ અને સહ અસ્તિત્વ તરફ અભિમુખ થયા છે। વિજ્ઞાન એટલે વ્યવસ્થિત જ્ઞાન અને ટેકનોલોજી એટલે વિજ્ઞાનની વ્યવહારિક ઉપયોગિતા। વિજ્ઞાન અને ટેકનોલોજી બંને શબ્દો ભિન્ન હોવા છતાં જોડાઈ ગયા છે। પ્રાચીન ભારતનો વિજ્ઞાનના ક્ષેત્રે વારસો એના વિશે હવે સમજ મેળવીએ। તો પ્રાચીન ભારતની વાત કરીએ દોસ્તો, તો ભારતની સંસ્કૃતિ એ વિશ્વમાં સૌથી પ્રાચીન છે, જેમાં સિંધુ ખીણની સંસ્કૃતિ એ સૌ પ્રથમ સંસ્કૃતિ માનવામાં આવે છે અને ઇજિપ્તની સંસ્કૃતિ નાઇલ નદીના કિનારે અને મેસોપોટેમિયાની સભ્યતા એ યુફ્રેટિસ અને ટાઇગ્રીસ નદીના કિનારે અને સિંધુ નદીના કિનારે વિસ્તરેલી સિંધુ ખીણની સંસ્કૃતિ, આ ત્રણેય સંસ્કૃતિઓને એકબીજાને સમકાલીન માનવામાં આવે છે। તો એવા પ્રાચીન સમયની વાત કરીએ તો સિંધુ ખીણની સંસ્કૃતિ પછી ભારતમાં વૈદિક યુગ એટલે કે આર્યોના આગમન પછી ક્રમશઃ જોઈએ તો જૈન ધર્મ, બૌદ્ધ ધર્મ, વિદેશી પ્રજાઓ જેવી કે યુરોપીય પ્રજાઓ, જેમાં ઈરાનીઓનું આક્રમણ, યુનાનીઓનું આક્રમણ અને ગુપ્ત યુગ, ત્યાર પછી હર્ષવર્ધન। તો આ પ્રાચીન ભારતનો ઇતિહાસ થયો। તો પ્રાચીન ભારતમાં વિજ્ઞાન ક્ષેત્રે જે ભારતને વિજ્ઞાનનો વારસો મળ્યો છે એની વાત કરીએ તો આપણા પ્રાચીન ભારતના મહાન ઋષિઓએ વિજ્ઞાનના ક્ષેત્રે અમૂલ્ય વારસો વિશ્વને આપ્યો છે। ધાતુ વિદ્યા, રસાયણ વિદ્યા, વૈદિક વિદ્યા, શૈલ્ય ચિકિત્સા વિદ્યા, ગણિતશાસ્ત્ર, ખગોળશાસ્ત્ર, જ્યોતિષશાસ્ત્ર, વાસ્તુશાસ્ત્ર, ભૌતિકશાસ્ત્ર જેવા વિજ્ઞાનના અનેક ક્ષેત્રોમાં આપણા ઋષિઓએ મહત્વનો ફાળો આપ્યો છે, જે આપણા માટે ગૌરવની વાત છે। ભારતે માત્ર સાહિત્ય, કલા, ધર્મ, શિક્ષણ અને તત્વચિંતન જેવા ક્ષેત્રોમાં જ ફાળો નથી આપ્યો, પરંતુ વિવિધ વિજ્ઞાન અને ટેકનોલોજીના ક્ષેત્રોમાં પણ પોતાનો સિંહ ફાળો આપ્યો છે। અર્વાચીન યુગના સંશોધનો દ્વારા જાણવા મળ્યું છે કે ભારત આધ્યાત્મિક વિચારધારાની સાથે સાથે વૈજ્ઞાનિક દ્રષ્ટિબિંદુ પણ ધરાવે છે અને મોટાભાગની વૈજ્ઞાનિક અને ટેકનિકલ શોધોમાં એક યા બીજી રીતે પ્રાચીન ભારતના વિજ્ઞાનનું તત્વ સમાયેલું છે। તો સૌપ્રથમ જોઈએ દોસ્તો ધાતુ વિદ્યા। પ્રાચીન કાળથી જ ભારતના લોકો ધાતુ વિદ્યાનો પોતાના વ્યવહારિક જીવનમાં ઉપયોગ કરે છે। પ્રાચીન ભારતે ધાતુ વિદ્યામાં અદ્વિતીય સિદ્ધિઓ હાંસલ કરી હતી। એના ઉદાહરણ સ્વરૂપે જોઈએ તો સિંધુકાલીન સંસ્કૃતિમાં મળી આવેલ ધાતુની નર્તકીની પ્રતિમા। સૌપ્રથમ જોઈએ તો તાંબાની એટલે કે કાંસાની મૂર્તિ મળી આવી હતી। તક્ષશિલામાંથી પ્રાપ્ત થયેલી કુષાણ રાજવીના સમયની ભગવાન બુદ્ધની પ્રતિમાઓ, ચોલ રાજવીના સમયમાં તૈયાર થયેલ ધાતુ શિલ્પો, ચેન્નઈના સંગ્રહાલયમાં સચવાયેલ આંતરરાષ્ટ્રીય ખ્યાતિ ધરાવતું નૃત્યકલાના ઉત્કૃષ્ટ નમૂનારૂપ મહાદેવ નટરાજનું શિલ્પ તથા ધનુર્ધારી શ્રીરામનું શિલ્પ, દેવદેવીઓ, પશુ પક્ષી તથા સોપારી કાપવાની સુડીઓ વગેરેને ગણાવી શકાય। આ ધાતુ શિલ્પો બનાવવાની પરંપરા 10મી અને 11મી સદીથી વિકાસ પામી।
ત્યાર પછી જોઈએ રસાયણ વિદ્યા। તો રસાયણશાસ્ત્ર એક પ્રયોગાત્મક વિજ્ઞાન છે અને આ વિદ્યા વિવિધ ખનિજો, છોડ, કૃષિ માટેના બીજ, વિવિધ ધાતુનું નિર્માણ કે તેમાં પરિવર્તન તથા સ્વાસ્થ્યની દ્રષ્ટિએ જરૂરી ઔષધિઓના નિર્માણમાં ઉપયોગી છે। રસાયણશાસ્ત્રીઓમાં નાલંદા વિદ્યાપીઠના બૌદ્ધ આચાર્ય નાગાર્જુન। દોસ્તો, નાગાર્જુનને ભારતના આઇન્સ્ટાઈન તરીકે પણ ઓળખવામાં આવે છે। ખાસ યાદ રાખીશું કે ભારતના આઇન્સ્ટાઈન તરીકે કોને ઓળખવામાં આવે છે, એવો ક્વેશ્ચન પૂછાય તો ભારતના આઇન્સ્ટાઈન તરીકે નાગાર્જુનને ઓળખવામાં આવે છે। ભારતના રસાયણશાસ્ત્રના આચાર્ય માનવામાં આવે છે। એમણે રસ રત્નાકર અને આરોગ્ય મંજરી જેવા ગ્રંથો પણ લખ્યા છે। દોસ્તો, ખાસ યાદ રાખીશું, રસ રત્નાકર અને આરોગ્ય મંજરી જેવા આયુર્વેદ એટલે કે રસાયણશાસ્ત્રને લગતા ગ્રંથોની રચના કોણે કરી? તો નાગાર્જુન, જેઓ ભારતના આઇન્સ્ટાઈન તરીકે ઓળખાય છે। આચાર્ય નાગાર્જુને વનસ્પતિ ઔષધિઓની સાથે સાથે રસાયણ ઔષધો વાપરવાની ભલામણ કરી હતી। પારાની ભસ્મ કરીને ઔષધ તરીકે વાપરવાનો પ્રયોગ તેમના દ્વારા શરૂ થયો હોય એમ માનવામાં આવે છે। ઘણીવાર એક્ઝામમાં પ્રશ્ન પૂછાય છે દોસ્તો કે પારાની ભસ્મનો ઔષધ તરીકે ઉપયોગ કરનાર સૌપ્રથમ રસાયણશાસ્ત્રી કોણ હતા? તો નાગાર્જુન। નાલંદા વિદ્યાપીઠમાં રસાયણ વિદ્યાના અભ્યાસ અને સંશોધન માટે પોતાની અલગ રસાયણ શાળા અને ભઠ્ઠીઓ હતી। રસાયણશાસ્ત્રોના ગ્રંથોમાં મુખ્ય રસ, ઉપરસ, 10 પ્રકારના વિષ તેમજ વિવિધ પ્રકારના ક્ષારો અને ધાતુઓની ભસ્મનું વર્ણન મળે છે। રસાયણ વિદ્યાની ઉત્કૃષ્ટતા તો ધાતુમાંથી બનાવેલ ભગવાન બુદ્ધની મૂર્તિઓમાં દ્રશ્યમાન થાય છે। 7.5 ફૂટ ઊંચી 1 ટન વજન ધરાવતી તામ્ર મૂર્તિ સુલતાનગંજ, બિહારમાંથી મળી આવી છે અને તે 18 ફૂટ ઊંચી ભગવાન બુદ્ધની મૂર્તિ નાલંદામાંથી મળી આવી છે। 7 ટન વજન ધરાવતો અને 24 ફૂટ ઊંચો સમ્રાટ ચંદ્રગુપ્ત બીજાએ એટલે કે વિક્રમાદિત્યએ દિલ્હીમાં નિર્માણ કરેલ વિજય સ્તંભ, જે દોસ્તો આજે પણ એને કાટ લાગેલો નથી એવો ઉત્કૃષ્ટ કલાશૈલી ધરાવતો વિજય સ્તંભ ટાઢ કે તડકામાં આટલા વર્ષો સુધી રહ્યા છતાં કાટ લાગ્યો નથી। આ ભારતની રસાયણ વિદ્યાના ઉત્તમ નમૂના છે। તો ગુપ્ત યુગ, જે ભારતનો સુવર્ણ કાળ માનવામાં આવે છે, તેનું મહાપરાક્રમી, મહાન અને પ્રતાપી સમ્રાટ ચંદ્રગુપ્ત બીજો, જે વિક્રમાદિત્ય તરીકે ઓળખાય છે, એણે બનાવેલો આ વિજય સ્તંભ, જે દિલ્હીમાં મહરૌલી ખાતે આવેલો છે। વૈદક વિદ્યા અને શલ્ય ચિકિત્સા। તો પ્રાચીન સમયથી ભારતે વૈદક વિદ્યા અને શલ્ય ચિકિત્સા ક્ષેત્રે અભૂતપૂર્વ સિદ્ધિ પ્રાપ્ત કરી છે। ભારતીય વૈદક શાસ્ત્રના મહાન પ્રણેતાઓ મહર્ષિ ચરક અને મહર્ષિ સુશ્રુત તથા વાઘભટ્ટે પોતાના સંશોધનોથી વૈદક શાસ્ત્રના ઉચ્ચતમ શિખરો સર કર્યા છે। મહર્ષિ ચરકે ચરક સંહિતા નામના ગ્રંથમાં 2000 ઉપરાંત વનસ્પતિ ઔષધિઓનું વર્ણન કર્યું છે। મહર્ષિ સુશ્રુતે સુશ્રુત સંહિતામાં શલ્ય ચિકિત્સા એટલે કે વાડકાપ અને વિદ્યા શસ્ત્રક્રિયાના એવા ધારદાર સાધનોનો ઉલ્લેખ કર્યો છે કે જે માથાના વાળને ઊભા ચીરીને 2 ભાગ કરી શકતા હતા। દોસ્તો, જો માથાના વાળને ઊભા ચીરીને 2 ભાગ કરી શકતા હોય એવા સાધનોનો એ સમયે ઉલ્લેખ કર્યો હોય તો આપ જાણી શકો છો કે એ સમયે જે શલ્ય ચિકિત્સા ક્ષેત્રે એ લોકો કેટલું જ્ઞાન ધરાવતા હશે। ચરક સંહિતા, સુશ્રુત સંહિતા અને વાઘભટ્ટ સંહિતા, પ્રત્યેક વૈદ્ય માટે આ 3 ગ્રંથોનો અભ્યાસ ઉપયોગી છે। પ્રાચીન ભારતના હિન્દુઓના ઔષધશાસ્ત્રમાં ખનિજ, વનસ્પતિ અને પ્રાણીઓની ઔષધિઓનો વિશાળ સંગ્રહ સમાયેલો છે। દવા બનાવવાની ઝીણવટભરી વિધિઓની સાથે દવાઓનું વર્ગીકરણ તથા દવાના ઉપયોગ માટેના સૂચનો આપવામાં આવ્યા છે। વાઢકાપ કરવા માટે પ્યાલા આકારના પાટો બાંધી લોહીનું પરિભ્રમણ અટકાવતા, પેઢું, મૂત્રાશય, સારણગાંઠ, મોતીઓ, પથરી, હરસ, ભાગેલા હાડકાને બેસાડવા, શરીરમાં ઘૂસી ગયેલા પદાર્થોને બહાર કાઢવાની તમામ બાબતોમાં ભારતીયોની નિપુણતા હતી। તૂટેલા કાન કે નાકની સારવાર અને પ્લાસ્ટિક સર્જરી પણ જાણતા હતા। મૃત શરીરના વાઢકાપ કે મીણના પુતળા દ્વારા પ્રત્યક્ષ જ્ઞાન પણ વિદ્યાર્થીઓને આપતા।
એ વખતે પણ મેડિકલ કોલેજો ચાલતી હતી. પ્રસૂતિ વખતના જોખમી ઓપરેશનો કરતા તેઓ સ્ત્રી તથા બાળ રોગના નિષ્ણાત પણ હતા. રોગોના કારણો અને ચિહ્નોનું વર્ગીકરણ કરી તેનું નિદાન કરી રોગ મટ્યા પછી પાડવાની પરેજી પણ આપતા હતા. પ્રાચીન ભારતમાં પ્રાણી રોગોના શાસ્ત્રોનો પણ વિકાસ થયો હતો. અશ્વ એટલે કે ઘોડા તથા હસ્તીના રોગ પર ગ્રંથો લખાયા હતા. તેમાં હસ્તી આયુર્વેદ આ શાલિહોત્રનું અશ્વાસન ખૂબ જ પ્રખ્યાત છે. દોસ્તો ખાસ યાદ રાખીશું, શાલિહોત્રનું અશ્વાસન. વૈદિક શાસ્ત્રના વિદ્વાન વાગ્ભટ્ટે નિદાન ક્ષેત્રે અષ્ટાંગ હૃદય જેવા ગ્રંથો લખી અને મહત્વપૂર્ણ ફાળો આપ્યો હતો. ચરક સંહિતા, સુશ્રુત સંહિતા અને વાગ્ભટ્ટ સંહિતા ઉપરાંત વાગ્ભટ્ટે અષ્ટાંગ હૃદય જેવો એક મહત્વનો ગ્રંથ પણ લખ્યો હતો. ત્યારબાદ જોઈએ દોસ્તો ગણિત શાસ્ત્ર. જે ગણિતથી આખી દુનિયાનો વ્યવહાર ચાલે છે તે ગણિત ક્ષેત્રે અગત્યની શોધો ભારતમાં થયેલી ગણવામાં આવે છે. ભારતે દુનિયાની શૂન્યની શોધ, દશાંશ પદ્ધતિ, બીજગણિત, બોધાયનનો પ્રમેય, રેખાગણિત અને વૈદિક ગણિત જેવી શોધો આપી. શૂન્યની શોધ આર્યભટ્ટે કરી હતી. દોસ્તો ભારતનો પ્રથમ ઉપગ્રહ જે 1975માં અવકાશમાં તરતો મૂકવામાં આવ્યો હતો એનું નામ પણ આર્યભટ્ટ રાખવામાં આવ્યું હતું, જે રશિયાની મદદથી અવકાશમાં તરતો મૂક્યો હતો. એટલે કે આર્યભટ્ટની યાદમાં તેને આર્યભટ્ટ નામ આપવામાં આવ્યું હતું. તો એવા આર્યભટ્ટે શૂન્યની શોધ કરી હતી. ઓકડાની પાછળ શૂન્ય લગાવીને લખવાની પ્રક્રિયાના શોધક ગૃત્સમદ નામના ઋષિ હતા. શૂન્યની શોધ આર્યભટ્ટે કરી હતી દોસ્તો, પરંતુ કોઈ અંકની પાછળ જો શૂન્ય લગાવી અને તેને લખવું હોય તો એ લખવાની પ્રક્રિયાની શોધ ગૃત્સમદ નામના ઋષિએ કરી. દોસ્તો આપણે આ ખાસ યાદ રાખીશું, કારણ કે અહીંયા આપણે માત ખાઈ જઈએ અને અહીંયા આપણે આર્યભટ્ટ જ લખીને આવીએ. તો શૂન્યની શોધ આર્યભટ્ટે કરી, પરંતુ કોઈ ઓકડાની પાછળ જ્યારે શૂન્ય લગાવીને લખવાની પ્રક્રિયા છે એની શોધ ગૃત્સમદ નામના ઋષિએ કરી હતી. પ્રાચીન ભારતના ગણિત તજ્ઞોએ એકની પાછળ 53 શૂન્ય મૂકવાથી બનતી સંખ્યાઓના નામ નિર્ધારિત કર્યા છે. મોહેજો-દડો અને હડપ્પાના અવશેષોમાં તોલમાપના સાધનોમાં દશાંશ પદ્ધતિ જોવા મળી છે. દોસ્તો અહીં આપ જોઈ શકો છો કે ત્યાંના તોલમાપના સાધનોમાં દશાંશ પદ્ધતિ જોવા મળે છે અને ત્યાંના તોલમાપના સાધનો 16થી શરૂ થાય છે. દોસ્તો એ પણ ખાસ યાદ રાખીશું. ભાસ્કરાચાર્ય એટલે કે 16ના ગુણાંકમાં હતા. ભાસ્કરાચાર્યએ ઈસવીસન 1150માં લીલાવતી ગણિત અને બીજગણિત નામના ગ્રંથો લખ્યા. તેમણે સરવાળા બાદબાકીનું પણ સંશોધન કર્યું અને બ્રહ્મગુપ્તે સમીકરણના પ્રકાર બતાવ્યા હતા. બોધાયન પ્રમેય એટલે કે ત્રિકોણમિતિ, આપ સ્તંભે શુલ્વ સૂત્રોમાં વિવિધ વૈદિક યજ્ઞો માટે જરૂરી વિવિધ વેદીઓના પ્રમાણ નિશ્ચિત કર્યા છે. એમાં પણ આ સિદ્ધાંતનું વિશ્લેષણ છે. આર્યભટ્ટના આર્યભટ્ટિયમ ગ્રંથમાં પાયની કિંમત 22 સપ્તમાંશ એટલે કે 3.14 જેટલી થાય છે તેનો ઉલ્લેખ છે. તેમણે પ્રતિપાદિત કર્યું છે કે ગોલકના પરિઘ અને વ્યાસના ગુણોત્તરને દર્શાવતો અચળાંક પાય છે. ભાગાકારની આધુનિક પદ્ધતિ, ગુણાકાર, સરવાળા, બાદબાકી, વર્ગમૂળ, ઘનમૂળ આદિ અષ્ટાંગ પદ્ધતિની જાણકારી આર્યભટ્ટે તેમના ગ્રંથોમાં આપી છે. તેથી આર્યભટ્ટને ગણિતશાસ્ત્રના પિતા તરીકે પણ ઓળખવામાં આવે છે. આ ઉપરાંત તેમણે 10 ગીતિકા, આર્યભટ્ટિયમ જેવા ગ્રંથો લખ્યા. આર્ય સિદ્ધાંતમાં જ્યોતિષશાસ્ત્રના મૂળ સિદ્ધાંતોનું સંક્ષેપમાં વર્ણન આપેલું છે. ગણિત, અંકગણિત અને રેખાગણિતના મૂળભૂત પ્રશ્નોનું સમાધાન શોધાયું છે. આ ઉપરાંત ગણિતશાસ્ત્રમાં જુદા જુદા પાસાઓની ચર્ચા અનેક વિદ્વાનોએ પોતપોતાના ગ્રંથોમાં કરી. તેમાં બોધાયન, આપસ્તંભ અને કાત્યાયન, ભાસ્કરાચાર્ય, બ્રહ્મગુપ્ત વગેરેનો સમાવેશ કરી શકાય. અને દોસ્તો આપણે એ પણ ખાસ યાદ રાખીશું કે આર્યભટ્ટ એ ગુપ્ત સમયગાળા દરમિયાન થઈ ગયા. જ્યારે ભારતમાં ગુપ્ત યુગ ચાલતો હતો એ સમયગાળામાં આર્યભટ્ટ થઈ ગયા. એટલે કે ગુપ્ત યુગને ભારતનો સુવર્ણકાળ પણ માનવામાં આવે છે. પ્રાચીન ભારતના જુદા જુદા વિજ્ઞાન વિષયક ગ્રંથોનું નિર્માણ. તો પ્રજનન શાસ્ત્રની રચના બ્રાભ્રવ્ય પાંચાલે કરી હતી. ચિકિત્સા સંગ્રહની ચક્રપાણી દત્ત, કામસૂત્રની વાત્સ્યાયન. દોસ્તો આ પણ ખાસ યાદ રાખીશું કે વાત્સ્યાયનનું કામસૂત્ર અને મહામુનિ પારાશરનું વૃક્ષ આયુર્વેદ, મહર્ષિ પતંજલિ એમનું યોગશાસ્ત્ર, મહર્ષિ ભારદ્વાજનું યંત્ર સર્વસ્વ અને શક મુનિનું કાલગણના. આ મહત્વના પુસ્તકો છે અને તેમના રચનાકારો.
ખગોળશાસ્ત્ર અને જ્યોતિષશાસ્ત્રની વાત કરીએ તો શાસ્ત્રોમાં ખગોળશાસ્ત્ર સૌથી પ્રાચીન છે. ખગોળશાસ્ત્રને લગતા ઘણા ગ્રંથો ભારતમાં લખાયેલા છે. આ બધા જ ગ્રંથોનો પ્રાચીન વિદ્યાપીઠોમાં વ્યવસ્થિત અને ઊંડો અભ્યાસ કરાવવામાં આવતો હતો. ગ્રહો અને તેમની ગતિ, નક્ષત્રો તથા અન્ય આકાશી પદાર્થો વગેરે ઉપરથી ગણતરી કરીને ખગોળ અને જ્યોતિષશાસ્ત્રનો સારો વિકાસ થયો હતો. ખાસ કરીને ગ્રહો ઉપરથી ફળ પ્રમાણે જ્યોતિષ ફલિત કરવામાં આવતું. જેમના નામ ઉપરથી ભારતના પ્રથમ ઉપગ્રહનું નામ આર્યભટ્ટ રાખવામાં આવ્યું. તે આર્યભટ્ટનું ખગોળ વિજ્ઞાન ક્ષેત્રે મહત્વનું યોગદાન છે. તેમણે પૃથ્વી પોતાની ધરી ઉપર ફરે છે તથા ચંદ્રગ્રહણનું સાચું કારણ પૃથ્વીનો પડછાયો છે એમ સાબિત કર્યું હતું, જેને વિદ્વાનો અજરબર નામથી સંબોધતા. દોસ્તો ખાસ યાદ રાખીશું કે આર્યભટ્ટને વિદ્વાનો અજરબર નામથી સંબોધતા હતા. એ જ રીતે બ્રહ્મગુપ્તે બ્રહ્મ સિદ્ધાંત ગ્રંથમાં ગુરુત્વાકર્ષણના નિયમોનો પણ ઉલ્લેખ કરે છે. તો ગુરુત્વાકર્ષણના નિયમો ન્યૂટને પણ આપ્યા હતા. અને ભારતના જ્યોતિષશાસ્ત્રની વાત કરીએ તો ભારતના જ્યોતિષશાસ્ત્રમાં બ્રહ્મગુપ્તે ગુરુત્વાકર્ષણના નિયમો આપ્યા હતા. જ્યોતિષશાસ્ત્રને તંત્ર, હોરા અને સંહિતા એવા 3 ભાગોમાં વહેંચનાર વરાહ મિહિર મહાન ખગોળવેત્તા હતા અને જ્યોતિષશાસ્ત્ર હતા. તેમણે બૃહદ સંહિતા નામના ગ્રંથની રચના કરી, જેમાં આકાશી ગ્રહોની માનવીના ભવિષ્ય પર થતી અસરો, મનુષ્યના લક્ષણો, પ્રાણીઓના વર્ગો, લગ્ન સમયે, તળાવો, કૂવાઓ, બગીચા, ખેતરોમાં વાવણી વગેરે પ્રસંગોના શુભ મુહૂર્તોની માહિતી દર્શાવવામાં આવી છે. આપણને ગર્વ થવો જોઈએ કે આપણા પૂર્વજો વિવિધ વિદ્યામાં કેવી નિપુણતા ધરાવતા હતા. ત્યાર પછી જોઈએ વાસ્તુશાસ્ત્ર. તો પ્રાચીન ભારતનું વાસ્તુશાસ્ત્ર ક્ષેત્રે મહત્વનું પ્રદાન છે. વાસ્તુશાસ્ત્ર એ જ્યોતિષશાસ્ત્રનું અવિભાજ્ય અંગ છે, જેની ગણના, મહત્તા અને પ્રશંસા વિશ્વના અનેક દેશોમાં પણ સ્વીકૃત થઈ રહી છે. પ્રાચીન ભારતમાં બ્રહ્મા, નારદ, બૃહસ્પતિ, ભૃગુ, વશિષ્ઠ, વિશ્વકર્મા જેવા વિદ્વાનોનું વાસ્તુશાસ્ત્રમાં અનોખું પ્રદાન છે. વાસ્તુશાસ્ત્રમાં રહેવાની જગ્યા, મંદિર, મહેલ, અશ્વશાળા, કિલ્લા, શસ્ત્રાગાર, નગર વગેરે રચના કેવી રીતે કરવી, કઈ દિશામાં કરવી તે દર્શાવેલું હોય છે. બૃહદ સંહિતામાં વાસ્તુશાસ્ત્રનો ઉલ્લેખ જોવા મળે છે. 15મી સદીમાં મેવાડના રાણા કુંભાએ વાસ્તુશાસ્ત્રનો પુનરુદ્ધાર કરાવ્યો. વાસ્તુશાસ્ત્રને 8 ભાગમાં વહેંચનાર દેવોનો પ્રથમ સ્થપતિ વિશ્વકર્માને માનવામાં આવે છે. વાસ્તુશાસ્ત્રમાં જગ્યાની પસંદગી, વિવિધ આકારો, એની રચના, કદ, વસ્તુઓની ગોઠવણી, દેવ મંદિર, બ્રહ્મસ્થાન, ભોજન કક્ષ, શયનખંડ આદિ વિવિધ સ્થાનોની માહિતી આપવામાં આવેલી છે. વાસ્તુશાસ્ત્રના દ્રષ્ટિબિંદુમાં હવે પરિવર્તન આવ્યું છે, જ્યારે તેને હવે વિદેશોમાં પણ સ્વીકૃતિ મળી રહી છે. પ્રાચીન ભારતના વિજ્ઞાનનું જ્ઞાન વિશ્વમાં સ્વીકાર્ય થયું છે. આપણા ભારતની સંસ્કૃતિ વિશાળ અને વૈવિધ્યસભર છે. તેમાં ધર્મ અને વિજ્ઞાન, પરંપરાગત આદર્શો, વ્યવહારિક જ્ઞાન અને સમજણનો સુભગ સમન્વય થયો છે, જે વિશ્વના બહુ ઓછા દેશમાં છે. આપણી સંસ્કૃતિમાં સહિષ્ણુતા અને સમાનતા જોવા મળે છે. અહીં દરેક વ્યક્તિના ધર્મ, જીવન પદ્ધતિ તથા મૂલ્યોમાં વૈવિધ્ય હોવા છતાં આપણા દેશમાં એકતાના દર્શન થાય છે. વિવિધતામાં એકતા ભારતીય સંસ્કૃતિનું મૂળભૂત લક્ષણ છે, એ ન ભૂલવું જોઈએ. તો અહીં દોસ્તો પ્રકરણ 5 એક જ વિડીયોમાં આપણે સમાપ્ત કર્યું. હવે નેક્સ્ટ વિડીયોમાં આપણે પ્રકરણ 6 વિશે માહિતી મેળવીશું. અમારી સાથે બન્યા રહેજો. ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરી બેલ આઇકન પર ક્લિક કરો, જેથી નવી નોટિફિકેશન આપની તરત જ પ્રાપ્ત થાય. અને દોસ્તો ઝડપથી આપણે એનસીઈઆરટી અને આ ધોરણ 10, 11, 12નું જીસીઈઆરટીને લગતા કેટલાક વિડીયો કમ્પ્લીટ કરી અને આગળ આપણે સિલેબસ વાઇઝ ટોપિક ઉપર ચર્ચા કરીશું, જેને લાઈવ લેક્ચર્સમાં આપણે ખૂબ જ ઊંડાણથી જોઈશું. આપ સૌ મિત્રોનો ખૂબ ખૂબ આભાર.